જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન। તો હાલો મિત્રો, આપણે જૂની પરંપરાને ચાલુ રાખી અને આવી રીતનું જો આપણે વાવેતર પહેલાં જે સાથીઓ કરે કપાસિયાનો, જે ગાયનું છાણ લીપી કપાસિયાનો સાથીઓ અને માથે સોપારી રાખવાનો। મિત્રો આપણે આગળ બળદ તો નથી, પણ આપણે આગળ જે જૂની પરંપરા છે એ ચાલુ રાખીએ। જ્યાં ટ્રેક્ટરમાં પણ આવી રીતના આગળ સાથીઓ કરવાનો, ચાંદલો કરવાનો, એટલે આપણે જે આપણા વડવાઓ જે કરતા એ જ રીતના એ જ પ્રમાણે આપણે પણ વિધિ વિધાનથી આપણે મગફળીનું પણ વાવેતર કરશું। તમે બધું જોતા રહેજો મિત્રો। જે લોકો આવું ના કરતા હોય એ પણ આ જૂની પરંપરા આપણી જે છે એ ચાલુ રાખજો। આ બધા આપણા વાવેતર પહેલાંના હકન કહેવાય, એ હકનથી કરવાનું। અને આ હાથીઓ અને જે ચાંદલો થઈ જાય પછી આપણે જે વાવણીઓ હોય, ઓરણી હોય, એમાં પણ હાથીઓ અને ચાંદલો કરી અને એને આપણે અમે તો વાવણીઓ કે જે દોરો બાંધીને તમે શું કહો એ આગળ મને કહેજો, એટલે અમને પણ ખબર પડે કે આ બીજા લોકો શું કરે, શું કહે છે। અમારે આવી રીતનું જે સાથીઓ કરી અને ભેગા આપણે મીઠાઈમાં ગોળ અને ધાણા હોય વાવેતર કરી ત્યારે અમારે મીઠું મોઢું કરી અને પછી વાવેતર કરવાનું હોય। આવી રીતના જે આપણે છાણનો લીપીને સાથીઓ કરવાનો, ટ્રેક્ટરને સાથીઓ કર્યો, ઓરણીને સાથીઓ કરી અને હવે આપણે વાવણિયાને દોરી બાંધવાની, પછી આપણે આપણા કાંડામાં પણ દોરી બાંધવાની હોય। આવી રીતના દોરી બાંધી લેવાની। અમે વાવણીઓ ગયા ને તમે ત્યાં શું કહો આ દોરીને કહેજો। આપણે ત્યાં ઊનનો ગૂંથેલો હોય, જે આપણે શિયાળાની જે ગરમ ઊન હોય ને એ ઊનનો હોય। અમારી બાજુ આગળ વાવણીઓ ગઈ આવી ગયા છે, આપણે આ વાવણીઓ છે। વચમાં આપણે આગળના 4 ચાંસ છે, એમાં ખાતર પડે અને સાઈડમાં 2 પાવડા છે, એનાથી આપણે લીટા થાય છે। આગળના ઉપરમાં ખાતર છે, પાછળના ઉપરમાં માંડવીનું બિયારણ છે, અને આ આપણે 2 સાની વધારે 5 સાઈડ કરવાની છે। જ્યારે તમે જોઈ શકો છો। જય જવાન, જય કિસાન।